અહીંયા તમે જોઈ રહ્યા છો કે મનરેગામાં ભ્રષ્ટાચાર, ભાજપીઓ માલે તુજાર. હવે કઈ રીતનો વિરોધ છે? લાગે છે કે આ વખતે સરકાર સાંભળશે? સરકાર તો સાંભળતી જ નથી. સરકાર તો બેરી લૂલી લંગડી છે, પરંતુ ભ્રષ્ટાચારી પણ છે. એવું આ મનરેગાના કૌભાંડ, મંત્રી પુત્રોના કૌભાંડ, મંત્રીના કૌભાંડ, અને એ બી દાહોદ, મહીસાગર જેવા આદિવાસી વિસ્તારમાં છે. જે કોંગ્રેસે જે રીતની કાયદો બનાવ્યો હતો, રોજગાર ગેરંટીનો કાયદો, એ કાયદાને મંત્રી પુત્રોની એજન્સી દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો. અને આશ્ચર્યની વાત તો એ છે કે સરકાર પણ આંધળી થઈ ગઈ છે ને બેરી થઈ ગઈ છે. જે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ એ મંત્રીનું રાજીનામું લીધું નથી. જે મંત્રી પુત્રોની શિક્ષા થવી જોઈએ શિક્ષા થઈ નથી, પરંતુ એમના દ્વારા જે પણ તપાસ અધિકારીને કઈ રીતે ઠંડા પાડવામાં આવે ઠંડા પાડવામાં લાગે છે. અમારો મુખ્ય મુદ્દો છે કે ભાજપના મંત્રી પુત્રો, મંત્રીઓ, ધારાસભ્યો ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ એમને પ્રોટેક્શન આપવાનું કામ પણ ભાજપ જ કરે છે. આટલો મસ્ત મોટો ભ્રષ્ટાચાર, આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર, રોજગારી ગેરંટી યોજનામાં ભ્રષ્ટાચાર, આદિવાસી મજૂરોના પરસેવાની કમાણીમાં ભ્રષ્ટાચાર કરે છે, છતાં પણ આ ભાજપની સરકારનું રૂવાડું ફળકતું નથી. ત્યારે અમારા જેવા ધારાસભ્યો આના માટે, જે અન્યાય થાય છે એના માટે ન્યાય મેળવવા માટે અહીં અમે વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે તમારા વિસ્તારના એવા કયા પ્રશ્ન છે કે જે આ 3 દિવસની અંદર ઉજાગર કરશો તમે? અમારા વિસ્તારનો પ્રશ્ન શિક્ષણનો છે. પ્રાથમિક શાળાઓ જર્જરિત છે. અમારા વાંસદા તાલુકાના રવાણિયા ગામે ગામના લોકો ફંડ ફાળો ઉઘરાવીને એક મોટો શેડ બનાવીને એ શેડના નીચે 1 થી 5 ધોરણના બાળકો ભણે છે. અમારા વિસ્તારમાં જ બિહારમાં દેસાઈ વર્ગશાળા, દેસાઈ ફળિયાની વર્ગશાળા છે. એ વર્ગશાળા તોડી પાડી છે, પરંતુ આજે 3-4 વર્ષથી એમનું મકાન બન્યું નથી. એવી જ રીતે વાંસદા તાલુકાના વાટી ગામ છે. વાટી ગામની જે શાળા છે એના ઉપર તાલપત્રી નાખવામાં આવી છે અને આટલા ભર વરસાદમાં છોકરાઓ ભણે છે. આંગણવાડીઓ ખૂબ જર્જરિત છે, હજુ સુધી બનાવવામાં નથી. ત્યાં રોડ રસ્તા, રોડમાં ખાડો કે ખાડામાં રોડ, તે સમજ પડતું નથી. એ પણ નેશનલ હાઈવે રોડ, સ્ટેટ હાઈવે હોય અને માર્ગ મકાન જિલ્લાના હોય તો વાંધો નહીં. સ્ટેટ હાઈવે વાપી શામળાજી રોડ પર તમે જાઓ તો એવું લાગે કે ગાડી કાર કરતા હોડી લઈ લેવી સારી. એટલો ખરાબ રસ્તો, વારંવાર રજૂઆત કરતા, ચક્કાજામ કરતા, માત્ર ખાલી ત્યાં પુરાણ કપચીનું કરવામાં આવે છે. એવા ખૂબ પ્રશ્ન છે. રોજગારીનો પ્રશ્ન છે, શિક્ષકોનો પ્રશ્ન છે, એવી રીતે આઉટસોર્સિંગનો પ્રશ્ન છે. ઘણા બધા પ્રશ્નો છે. દરેક પ્રશ્ન વિશે અમે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું. પાર તાપી લિંક પ્રોજેક્ટને લઈને હવે શું છે? પાર તાપી લિંક પ્રોજેક્ટ માટે પણ મેં પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછ્યો છે. જો અગ્રિમતા ક્રમાંકે આવશે તો અમે એના વિશે ચર્ચા પણ કરીશું. પરંતુ જે આદિવાસી સમાજને ઉલ્લુ બનાવવાની, મૂર્ખ બનાવવાની કોશિશ કરે છે સરકાર, એક બાજુ એમ કે રદ થઈ ગયો છે, પછી રાજ્યસભાના પ્રશ્નોત્તરીમાં એમ કે એનો ડીપીઆર કમ્પ્લીટ છે, તો એના વિશે કોઈ નોટિફિકેશન બહાર પાડે. અમે અમારા અહીંના જે સાંસદ જૂઠી વાત કરે છે, જૂઠાલાલ જેવી વાત કરે છે, અમે કોઈના વાતમાં આવવાના નથી. જો સરકાર આગળ એક પણ સ્ટેપ વધશે તો અમે એના વિરોધમાં રેલી પણ કરીશું, ધરણા પર કરીશું, સરકારનો ઘેરાવો પણ કરીશું. ચૈતર વસાવા માટે લડતા આવ્યા છો, આજે તમને દેખાશે? ચેતર વસાવા જેવા લડાયક ધારાસભ્યો, આંદોલનકારી ધારાસભ્યો, અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે ઝઝુમે છે, એને જેલનો ડર, કાયદાનો ડર બતાવીને એને કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે એને જેલમાં મૂકવામાં આવે છે. આજે ચેતરભાઈ છે, કાલે મારો વારો પણ હોય અન્યાયના વિરોધમાં લડીએ એટલે, જિજ્ઞેશભાઈનો વારો પણ હોય, અમૃતભાઈ ઠાકોરનો પણ વારો હોય. એટલે આ સરકારના વિરોધમાં જે અવાજ ઉઠાવે છે એને જેલ બતાવે છે. પરંતુ આજ ભાજપના જ ધારાસભ્ય પર બળાત્કારનો કેસ છે, છેલ્લા 1.5 વર્ષથી એને પકડવામાં નથી આવતો. તો આ કયા પ્રકારની સરકાર? એક કોઈને ગ્લાસ માર્યો નથી માર્યો એની વાત અલગ, પરંતુ એને જામીન પણ મળતા નથી અને એ ધારાસભ્ય છે. અને બચુ ખાબડના પુત્રો કરોડોનો ભ્રષ્ટાચાર કરે એને જામીન મળી જાય છે. આ કયા પ્રકારની સરકાર છે એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. પરંતુ જે પણ સરકાર ડર બતાવે, જે પણ પોલીસ ડર બતાવે, અધિકારી બતાવે, પરંતુ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી અમે લડીશું.